માંડવી તાલુકાના મસ્કા મુકામે ચૂંટણી વિજેતા સરપંચનો સત્કાર સમારંભ તેમજ આભાર દર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। માંડવી તાલુકાના મસ્કા ગામે ચૂંટણીમાં વિજેતા સરપંચ કીર્તિભાઈના આભાર દર્શન સત્કાર સમારંભ તેમજ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું, જે કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા। તેમજ આ કાર્યક્રમ અંતર્ગત સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી તારાચંદભાઈ છેડા તેમજ અન્ય રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। તેમજ આ કાર્યક્રમમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ તેમજ અન્ય વિકાસ કામોના નિર્ણયો લેવાયા હતા। મસ્કા ગામ વિકાસ સમિતિ આયોજિત આજના આ પ્રોગ્રામમાં ખાસ આભાર દર્શન, આજુબાજુ ગામના સરપંચોનો સત્કાર સમારોહ અને અનેક કાર્યો જે કામો થયા છે વિકાસના એના લોકાર્પણનું કામ અત્યારે તારાચંદભાઈ છેડા, વિનોદભાઈ ચાવડા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ખાતમુહૂર્ત કરી અને ખુલ્લું મૂક્યું। એ સંદર્ભે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને આપ સૌએ જોયો કે ખૂબ જ બહોળી સંખ્યામાં લોકોએ પ્રેમ બતાવી અહીં ઉપસ્થિત રહી અને અમારો આભાર જે અમને વ્યક્ત કરવાનો હતો એ પણ ઝીલ્યો અને અમારો સન્માન પણ કર્યો। અને આવનારા સમયમાં જે ખૂટતી કડીઓ છે એને પૂરી કરવા માટે અમે આખી ટીમ અમારી આખી પેનલ આ સમગ્ર ગામ અને આજુબાજુના વિસ્તારો માટે અમે અહીં કટિબદ્ધ છીએ, અમે જવાબદાર છીએ। અમે પ્રમાણિકપણે અમે પ્રયાસ કરીશું કે મસ્કા અને આજુબાજુના ગામોના જે પણ તકલીફો અને પ્રશ્નો છે એ અમે દૂર કરી છેવાડાના માનવીને ઉપયોગી થઈએ અને વિકાસના કાર્યો કરીએ, એ અમારી ટીમની એક નેમ છે।